તારીખ 28/2/2025 શુક્રવાર આજનો દિવસ છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ। ભારતીય ભૌતિક શાસ્ત્રી સીવી રામનનો જન્મ 7 નવેમ્બર 1888 ના રોજ થયો હતો। તેમનું પૂરું નામ ચંદ્રશેખર વેંકટ રામન હતું। તેમણે શોધી કાઢ્યું હતું કે પ્રકાશના કિરણો 7 રંગના બનેલા હોય છે। તેમના કહેવા અનુસાર પ્રકાશના કિરણોનું નિયમન પરાવર્તન થાય છે તો તેની તરંગલંબાઈમાં ફેરફાર પડતો નથી, પરંતુ જો તેની અનિયમિત પરાવર્તન થાય છે તો તરંગલંબાઈમાં ફેરફાર પડે છે। જે પાછળથી વિજ્ઞાન જગતમાં તેમના નામ ઉપરથી રામન ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવ્યું હતું। ડોક્ટર ચંદ્રશેખર વેંકટ રામને 28 ફેબ્રુઆરી 1928 ના રોજ પ્રકાશના પરાવર્તનનું વિસ્મયકારક ઘટના નિહાળી હતી। તે વિજ્ઞાન જગતમાં એટલી પ્રભાવિત થઈ કે ઈસવીસન 1930માં તેમને સમગ્ર એશિયામાંથી ભૌતિકશાસ્ત્રમાં સૌપ્રથમ નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું। વિજ્ઞાનીય સુવર્ણ ઘડીને બિરદાવવા માટે 28 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે। ઈસવીસન 1954 ના રોજ ભારત સરકાર દ્વારા તેમને ભારત રત્નનો પુરસ્કાર આપવામાં